ફી વધારો પાછો ખેંચો પાછો ખેંચો એસવીએમ સ્કૂલમાં ફી આવી છે, વાલીઓ વિરોધ કરે છે, તો સ્કૂલના મેનેજમેન્ટના જે એના ટ્રસ્ટી હોય સ્કૂલની ફીનું ધોરણ એફઆરસીના નિયમ મુજબ જ ચાલી રહ્યું છે અને ફીમાં એવું અમારું કોઈ નિશ્ચિતતા નથી કે અમે દર વર્ષે આટલા ટકાનો વધારો કરીએ જ છીએ. અમારી સ્કૂલને 15 વર્ષ થયા. આણદાબાવા સંસ્થા 350 વર્ષથી જામનગરમાં કામ કરી રહી છે અને ભૂતકાળમાં અમે 2 વર્ષ પછી 5% વધારો કરેલો હોય એવા પણ દાખલા છે. સમયની સાથે, મોંઘવારીની સાથે અને એફઆરસીના નિયમ આવ્યા તો આપ સૌને કદાચ ધ્યાનમાં હશે કે એફઆરસીમાંથી 3 વર્ષ સુધી ફીના એક સાથે અમને મંજૂરી પત્રો મળતા હોય છે. જો જે વર્ષ મુજબ જેમ કે 24-25ની જે મંજૂર થઈ છે એ અમે 24-25માં લઈએ. 25-26માં માની લો કે એફઆરસીમાં 4% વધારો આપ્યો છે તો અમે 4% ફીનો વધારો જે એમાં લખેલો છે એ મુજબ અમે કરીએ. એમાં રાઉન્ડ ફિગર કરવા માટે એમાં 5-10 રૂપિયા ઓછા હોય પણ વધારે ના લેતા હોય. આ નંબર 1. નંબર 2, એક સ્કૂલની અંદર હાલમાં આવડો મોટો દેશ છે, સરકારશ્રીએ જે શિક્ષણની વ્યવસ્થા કરેલી છે તો એમાં એમનો હેતુ એવો હોય કે ઓછામાં ઓછું મિનિમમ જે શિક્ષણ આપવાનું છે એ ફરજિયાત હોય. તો સ્કૂલ માટેની જે ગાઈડલાઇન્સ બનેલી છે એમાં મિનિમમ જે વિષયો ભણાવવાની વાત કરવામાં આવેલી છે, જે શિક્ષણ વ્યવસ્થા, જે શિક્ષકો, જે રૂલ્સ રેગ્યુલેશન્સ છે એ તો અમે અચીવ કર્યા જ હોય, અમે ચલાવતા જ હોય સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ હિસાબે. પણ સમયની સાથે જે અપગ્રેડેશન છે, જે એડવાન્સ પ્લેટફોર્મ્સ છે એ સર્વિસીસના માધ્યમથી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ વધારાની આપી શકે. મારું નામ છે, મારી બેબી એસવીએમ સ્કૂલ લીમડા લાઈનમાં ભણે છે. અમે લોકો અહીંયા ડીઓ ઓફિસે બધા પેરેન્ટ્સ ભેગા થયા છીએ. એસવીએમ સ્કૂલમાં જે કેમ્બ્રિજ વિષય લઈ આવ્યા એ લોકો, જે ઇંગ્લિશ વિષય છે એનો 7,500 રૂપિયા એ લોકોએ ફી વાલીઓ ઉપર ફરજિયાત નાખી દીધી છે. એ ફી અમારે પોસાય તેમ નથી. 7,500 રૂપિયા ફી અત્યારે મંદિરના માહોલમાં કોઈ પણ વાલીઓને પોસાય નહીં. અમે એમનો મીટિંગ કરીને એમની સાથે શાંતિથી વિરોધ કર્યો હતો કે ભાઈ આ ફી તમે ફરજિયાત ન રાખો, પણ એ લોકો અમારું માયના નહીં અને આ ફી ફરજિયાત કરી. બીજો એક મુદ્દો છે કે ડે સ્કૂલનો. ડે સ્કૂલ જે છે એ સવારે 8 વાગે છોકરાઓ જાય છે અને સાંજે 5 વાગે છોડે છે. 12:30 વાગ્યા સુધી રેગ્યુલર ફીમાં ભણાવે છે અને 12:30 વાગ્યા પછી 12:30 થી 5 એક્સ્ટ્રા ફી લઈ અને ફરજિયાત છોકરાઓને સ્કૂલમાં બેસાડીને ભણાવે છે, એક્સ્ટ્રા ક્લાસ લઈને. જે બધા વાલીઓ એનો પણ વિરોધ કરેલો હતો કે ભાઈ નાનું બાળક છે એ 8 થી 5 ન ભણી શકે, પણ એ લોકો એ પણ માનતા નથી અને એ લોકો પણ એવું કહે છે કે આની ફી તમારે એક્સ્ટ્રા ફરજિયાત દેવી પડશે અને ફરજિયાત બાળકને 8 થી 5 અહીંયા ભણાવવું પડશે. જો તમારે ન ભણાવવું હોય તો તમે એલસી લઈને બીજી સ્કૂલમાં લઈ જઈ શકો છો. એના માટે અમે આનો વિરોધ કરવા માટે, રજૂઆત કરવા માટે ડીઓ ઓફિસ અમે આ બધા પેરેન્ટ્સ અહીંયા ભેગા થયા છીએ. છેલ્લા 2-1 દિવસથી જુદા જુદા સમાચાર એવા પ્રસિદ્ધ થઈ રહ્યા છે કે એસવીએમ દ્વારા ફી છે એનો વધારો કરવામાં આવેલ છે અને સાથે સાથે વાલી પાસેથી કેમ્બ્રિજ અને એસઓએફ અંતર્ગત 7,500 જેટલી રકમ જે છે વાલીને કહેવામાં આવે છે કે આ કોર્સ એમના દ્વારા લેવામાં આવે. હાલ આ જ કચેરીના મદદનીશ શિક્ષણ નિરીક્ષકો દ્વારા આ બાબતે તપાસ છે એ કરવામાં આવેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું પણ જણાય છે કે આ જે કોર્સ જે છે એ વોલન્ટરી જ છે. આમાં કોઈ પણ પ્રકારનો ફોર્સ કોઈ પણ પ્રકારના વાલીને કરી શકાતો નથી. બીજી એ પણ વાલીની રજૂઆત હતી કે છેલ્લા સમયમાં ફી વધારો કરવામાં આવેલ છે, એટલે વાલીઓને અમારા દ્વારા એટલી સાંત્વના આપવામાં આવેલ છે કે ફી નિર્ધારણ સમિતિ કે જે ફી નિર્ધારિત કરેલી હોય એ ફી કરતાં કોઈ પણ સંસ્થા છે એ વધારે ફી લઈ શકતી નથી અને જો આવું ક્યાંય પણ ધ્યાનમાં આવશે તો એ સંસ્થા સામે નિયમાનુસારની કડકમાં કડક કાર્યવાહી કરી અને ફી નિર્ધારણ સમિતિ રાજકોટ ઝોનને પણ આ બાબતની જાણ કરવામાં આવશે. એસવીએમ સ્કૂલમાં ફી વધારો એના જે સર છે એ સીધા વાલીઓને બોલે